નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા રણ પ્રદેશમાં ભારતીય સેનાએ એક ભવ્ય અને અત્યંત મહત્વપૂર્ણ શક્તિ પ્રદર્શન કર્યું છે। આ કવાયતે એક સ્પષ્ટ અને મજબૂત સંકેત આપ્યો છે કે ભારતની સુરક્ષા તૈયારીઓ કેટલી સંપૂર્ણ છે। વાત છે ભારતીય સેનાની ત્રણેય પાંખો આર્મી, એરફોર્સ અને નેવી દ્વારા હાથ ધરાયેલા 12 દિવસીય ઓપરેશન ત્રિશૂળની। આ અભ્યાસનો 11મો દિવસ મરુજવાલા નામના વિશાળ સંયુક્ત યુદ્ધાભ્યાસ સાથે સમાપ્ત થયો, જેને ઓપરેશન સિંદૂર પછીનો સૌથી મોટો ત્રિસેના સંયુક્ત અભ્યાસ માનવામાં આવે છે। શું છે સેનાનો JAI મંત્ર? સંયુક્તતા, આત્મનિર્ભરતા, નવીનતા। અને કેવી રીતે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠના નેતૃત્વમાં ધરતીથી આકાશ સુધીની મારક ક્ષમતાનું પ્રદર્શન થયું, જેના વિશે આપણે વિગતવાર વાત કરીશું। ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા રાજસ્થાનના જેસલમેરના રણ પ્રદેશમાં ભારતીય સેનાએ એક ભવ્ય અને વિશાળ યુદ્ધાભ્યાસ હાથ ધર્યો છે, જેણે સ્પષ્ટ સંકેત આપ્યો છે। ભારતીય સેનાની ત્રણેય પાંખો આર્મી, એરફોર્સ અને નેવી દ્વારા ઓપરેશન ત્રિશૂળ નામનો આ 12 દિવસીય અભ્યાસ ચાલી રહ્યો છે। આ કવાયતનો 11મો દિવસ મરુજવાલા નામના એક વિશાળ સંયુક્ત યુદ્ધાભ્યાસ સાથે સમાપ્ત થયો। મીડિયા અહેવાલો અનુસાર સૈન્ય નિષ્ણાંતોના મતે આને ઓપરેશન સિંદૂર પછીનો ત્રણેય સેનાઓનો સૌથી મોટો સંયુક્ત અભ્યાસ માનવામાં આવે છે। આ અભ્યાસ માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ ગુજરાત અને ઉત્તર અરબ સાગર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોને પણ આવરી લે છે। ઓપરેશન ત્રિશૂળ દ્વારા ભારતીય સુરક્ષા દળોએ ધરતીથી લઈને આકાશ સુધીની પોતાની મારક ક્ષમતા અને સંયુક્ત કાર્યવાહીનું જોરદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં આ ત્રિસેવા અભ્યાસ રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર અરબ સાગરના વિશાળ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવ્યો હતો, જે આ કવાયતની વ્યાપકતા દર્શાવે છે। મીડિયા અહેવાલો અનુસાર આ સમગ્ર કવાયતનું નેતૃત્વ સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે કર્યું હતું, જેમણે આર્મી એવિએશનની ઓપરેશનલ તૈયારી અને એકીકરણની સંપૂર્ણ સમીક્ષા પણ કરી હતી। આ સમીક્ષાના ભાગરૂપે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે જેસલમેરમાં આવેલા ફોરવર્ડ ઓપરેટિંગ એવિએશન બેઝની મુલાકાત લીધી હતી, જે મરુજવાલા અને અખંડ પ્રહાર અભ્યાસના ભાગરૂપે રણ વિસ્તારમાં દિવસ રાત 24/7 ઓપરેશન કરીને ભારતીય સેનાની સતત સજ્જતા દર્શાવી રહ્યો છે। ઓપરેશન ત્રિશૂળનું મુખ્ય આકર્ષણ આર્મી, એરફોર્સ અને નેવીના યુનિટ્સની સંયુક્ત હુમલા કરવાની ક્ષમતા હતી, જ્યાં ત્રણેય સેનાઓએ એક સાથે દુશ્મન ચોકીઓ અને આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાનું સફળ પ્રદર્શન કર્યું। આ દરમિયાન સૌથી પહેલા ડ્રોન દ્વારા દુશ્મન ઠેકાણાઓની ચોક્કસ ઓળખ કરવામાં આવી। ત્યારબાદ કોઈ પણ નાગરિક જાનહાનિ ન થાય તે માટે આસપાસના ગામોને તુરંત ખાલી કરાવીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી। યુદ્ધ ભૂમિ પર હેલિકોપ્ટરોએ T-90 ટેન્કને હવાઈ કવર ફાયર આપીને જમીની કાર્યવાહીને સુરક્ષા પૂરી પાડી। આધુનિક યુદ્ધની જરૂરિયાતો અનુસાર સૌથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને AI સક્ષમ ડ્રોન અને રોબોટિક મ્યુલ દ્વારા સૈનિકો સુધી હથિયારો અને ફર્સ્ટ એડની કીટ પહોંચાડવામાં આવી, જે સપ્લાય ચેઇનમાં નવીનતા દર્શાવે છે। રણના કઠોર વાતાવરણમાં ટેન્ક, તોપો, હેલિકોપ્ટર અને ફાઇટર જેટ્સની સંયુક્ત કાર્યવાહી જોવા મળી, જે ભારતીય સેનાઓની આધુનિક યુદ્ધ માટેની સંપૂર્ણ અને સંકલિત તૈયારી દર્શાવે છે। આ યુદ્ધાભ્યાસ માત્ર એક શક્તિ પ્રદર્શન નહોતું, પરંતુ ભારતીય સેનાના આત્મનિર્ભરતાના સંકલ્પનો પણ જીવંત પુરાવો હતો। સધર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે આ અભ્યાસને સેનાના JAI મંત્ર એટલે કે જોઇન્ટનેસ, સંયુક્તતા, આત્મનિર્ભરતા અને ઇનોવેશન એટલે કે નવીનતાનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું। મરુજવાલા અભ્યાસ દરમિયાન સ્વદેશી હથિયારો, સંચાર પ્રણાલીઓ અને કાઉન્ટર ડ્રોન ટેકનિકોને રણની કઠોર પરિસ્થિતિઓમાં સખત ચકાસણીમાંથી પસાર કરવામાં આવી હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય સેના આધુનિક યુદ્ધ માટે તકનીકી રીતે સંપૂર્ણપણે તૈયાર છે અને પોતાના સંરક્ષણ માટે સ્વદેશી ક્ષમતાઓ પર નિર્ભર છે। આ અભ્યાસ હેઠળ થાર, રેપ્ટર બ્રિગેડના હેલિકોપ્ટરો અને સુદર્શન ચક્રના ટેન્કોએ સાથે મળીને જાસૂસી સૈનિકોનું ઝડપી પરિવહન અને હવાઈ મદદ જેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી।
મીડિયા અહેવાલો અનુસાર સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે સૈનિકોની કાર્યક્ષમતાની પ્રશંસા કરતા ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ભારતની ત્રણેય સેનાઓએ આ યુદ્ધાભ્યાસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતની સંરક્ષણ તૈયારીઓ સંપૂર્ણ છે. આમ ઓપરેશન ત્રિશૂળ અને મરુજ્વાલા યુદ્ધાભ્યાસ દ્વારા ભારતીય સેનાઓએ ધરતી, આકાશ અને દરિયાઈ ક્ષેત્રમાં પોતાની અપ્રતિમ સંયુક્ત શક્તિનું પ્રદર્શન કર્યું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠના નેતૃત્વ હેઠળ આ કવાયત માત્ર સૈનિકોની કાર્યક્ષમતા પુરવાર નથી કરતી, પરંતુ સેનાના JAI મંત્ર એટલે કે જોઈન્ટનેસ, સંયુક્તતા, આત્મનિર્ભરતા અને ઇનોવેશન એટલે કે નવીનતાનું જીવંત ઉદાહરણ બની રહી છે. T-90 ટેન્કો, ફાઇટર જેટ્સ, ડ્રોન અને સ્વદેશી ટેકનોલોજીના સફળ સંકલનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સેના આધુનિક યુદ્ધ માટે તકનીકી રીતે સંપૂર્ણપણે તૈયાર છે. આ વિશાળ યુદ્ધાભ્યાસ દ્વારા ભારતની ત્રણેય સેનાઓએ મજબૂત સંદેશો આપ્યો છે કે ભારતની સંરક્ષણ તૈયારીઓ સંપૂર્ણ અને અટલ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.